આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર અને હું છું વિરલ રાણા. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે લાભાર્થી ખેડૂતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશના 9 કરોડથી વધુ ખેડૂત પરિવારના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ એક ક્લિક દ્વારા 18,000 કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજના શરૂ થઈ ત્યારથી 1,10,000 કરોડથી વધુ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે. जब से ये योजना शुरू हुई है तब से 1,10,000 करोड़ रुपए से ज्यादा किसानों के खाते में पहुंच चुके हैं और यही तो गुड गवर्नेंस है. यही तो गुड गवर्नेंस टेक्नोलॉजी के द्वारा उपयोग किया गया है. 18,000 करोड़ से ज्यादा रुपये पल भर में, कुछ ही पल में सीधे किसानों के बैंक खातों में जमा हो गए हैं. कोई कमीशन नहीं, कोई कट नहीं, कोई हेरा फेरी नहीं. टेक्नोलॉजी का इस्तेमाल करते हुए पीएम किसान सम्मान योजना में ये सुनिश्चित किया गया है कि लीकेज न हो. राज्य सरकारों के माध्यम से किसानों का ऑनलाइन रजिस्ट्रेशन होने के बाद उनके आधार नंबर और बैंक खातों का वेरिफिकेशन होने के बाद इस व्यवस्था का निर्माण हुआ है. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આજે તેમની જન્મ જયંતિ ઉપર નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે શ્રી વાજપેયીના દીર્ઘદ્રષ્ટિવાળા નેતૃત્વથી દેશમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. પ્રધાનમંત્રીએ આજે સંસદના કેન્દ્રીય કક્ષમાં અટલ બિહારી વાજપેયી ઇન પાર્લામેન્ટ એક કો મેમોરેટિવ વોલ્યુમ નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. ભારતીય રાજકારણમાં અજાત શત્રુ અને ઋષિતુલ્ય વિદ્વાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને સમાચાર વિભાગ માનભરી શ્રદ્ધાંજલિ પાઠવે છે. सपने की सुने कौन सिसकी अंतर को चीर गथा पलकों पर ठिठकी हार नहीं मानूंगा रार नहीं ठानूंगा काल के कपाल पर लिखता मिटाता हूं गीत नया गाता हूं. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની 3 દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિનું એરપોર્ટથી દીવ સર્કિટ હાઉસ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે રાષ્ટ્રપતિએ દીવ ખાતે આવેલા નવનિર્મિત વીવીઆઈપી જલંધર સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું. તેમના 2 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે. સમગ્ર દેશની સાથે આજે જિલ્લામાં પણ નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાના પાટનગર ભુજમાં આવેલા વિવિધ દેવળોમાં પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભુજના સેન્ટ એન્ડ્રુઝ ચર્ચમાં ફાધર જિગ્નેશ તુંબડા દ્વારા પ્રાર્થના કરાઈ હતી અને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ. વિશેષ કરીને નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે એ જન્મ સંબંધી એ વાત કરવામાં આવેલ છે. એ સમગ્ર માનવજાતના ઉદ્ધારના માટે અને લોકોને તારવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા હતા. એના ભાગ સ્વરૂપે આ ઉજવણી કરવામાં આવે છે. અને વિશેષ હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે એ કોવિડ-19ના ગાઈડલાઇન્સ અનુસાર સરકાર શ્રીના કાયદા કાનૂનનો ભંગ ન થાય તેના માટે વિશેષ અમે ચર્ચ તરીકે ખૂબ જ સાવચેતી રાખવામાં આવેલું છે. દરેક વ્યક્તિ પોતાનું અંતર 2 મીટર દૂર રાખીને બેઠા હતા, સાથે માસ્ક પહેર્યા હતા અને વિશેષ સાન્ટા ક્લોઝ દ્વારા સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું. અને એ રીતે જેમ દર વર્ષે નાતાલની ઉજવણી અમે કરતા હતા તે રીતે આ વખતે કરી ના શક્યા, પણ ખૂબ જ સાદાઈથી સરકારશ્રીના ગાઈડલાઇન્સ મુજબ નાતાલની ઉજવણી કરી છે. કચ્છના ગાંધીવાદી લોકસેવક અને માજી સાંસદ સ્વર્ગસ્થ ગુલાબશંકર ધોળકિયાની આજે 127મી જન્મજયંતિ પ્રસંગે ભુજમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અતિથિ વિશેષ પદેથી બોલતા અગ્રણી ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે સદગત ગુલાબભાઈનું જીવન આજની પેઢી માટે પ્રેરણારૂપ ગણાયું હતું. રાજ્યમાં સુશાસન માટે સરકાર કટિબદ્ધ છે. સુશાસન માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. આ યોજનાઓને લોકો તરફથી મળી રહેલો પ્રતિસાદ સરકારના સુશાસનનો ઉત્તમ દાખલો પૂરો પાડવામાં આવે છે. કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણનો કાર્યક્રમ આજે શ્રમ અને રોજગાર મંત્રી અને જિલ્લા પ્રભારી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં અંજાર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અંજાર ગાંધીધામ તાલુકાના ખેતીવાડી યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટનું વિતરણ કરાયું હતું. ઉપરાંત જિલ્લાના 18 એવોર્ડ વિજેતા કારીગરોને એવોર્ડની રકમ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે. કોરોનાની પરિસ્થિતિના કારણે આ વખતની ઉજવણી સાદાઈથી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આવેલ સંત થોમસ ખાતેની ચર્ચમાં પણ ભગવાન ઈસુના જન્મને વધાવવા માટેની પર્વની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વના મહિમા વિશે જણાવતા ફાધર જોસફ આ પ્રમાણે જણાવ્યું હતું. હું ફાધર જોસફ સંત થોમસ કેથોલિક ચર્ચ ગાંધીધામથી બોલું છું. સૌ પ્રથમ મારા શ્રોતાઓને નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું. નાતાલ એ પ્રભુ ઈસુના જન્મ જયંતિનો તહેવાર છે. માનવ કુલને તારણ કરવા આવેલા મુક્તિદાતાનો એ પર્વ છે. પ્રભુ ઈસુએ પોતાના મહિમા ત્યાગીને પોતાની જાતને શૂન્યવત કરાવી માનવ જાતને મહિમા કરવા માનવ રૂપ ધારણ કર્યું. આ વર્ષે દુઃખની વાત એ છે કે કોરોનાના લીધે દર વર્ષની જેમ નાતાલ ધૂમધામથી ઉજવી ના શકાય. એટલે સરકાર તરફથી આપવામાં આવેલ કોરોના વિષયક ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને નાતાલનો પર્વ ઉજવવામાં આવ્યો. તેથી આ વર્ષે બધા લોકોને નાતાલ પર્વની પવિત્ર પૂજા વિધિઓમાં ભાગ લઈ શક્યા નહીં. નાતાલની પૂજા વિધિઓમાં કોરોનાથી પીડિત સૌ લોકો માટે વિશેષ રીતે પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રભુ ઈસુ આપણા રાજ્યની, દેશની અને સમસ્ત વિશ્વની રક્ષા કરે. ફરીથી નાતાલની શુભેચ્છાઓ. અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.